હાય, હું આશિષ સોની ક્લિયરન્સમાંથી પ્રોપર્ટી એક્સપર્ટ. આજે આપણે એક સક્સેસફુલ કસ્ટમર જોડે મળવા આવ્યા છે જેમની પ્રોપર્ટી વિધિન 15 દિવસની અંદર સેલ આઉટ થઈ. તો આજે આપણે એમના તરફથી જાણીએ એમને આપણી સર્વિસ કેવી લાગી અને એનો એક્સપિરિયન્સ કેવી રીતે રહ્યો. તમારું નામ જણાવી શકશો? મારું નામ છે કેયુર પટેલ. ઓકે, આપણી પ્રોપર્ટી ક્યાં હતી? મારી પ્રોપર્ટી હતી સમય આર, જે મિલરસેટ ખાતે આવેલી છે. તમારે કોન્ટેક્ટ કેવી રીતે થયો હતો ક્લિયરન્સ? એકચ્યુઅલી હું ઇન્સ્ટાગ્રામમાં બ્રોકરોનો લિસ્ટ શોધતો હતો. એમાં મને ક્લિયર ડીલ્સની એક એડવર્ટાઇઝ શો થઈ. એમાં વોટ્સઅપમાં મેસેજ કર્યા પછી મને તમારો કોન્ટેક્ટ થયો હતો. હું આશિષ સોની પોતે આવ્યો હતો. ઓકે સર, હું આવ્યો તમને અમારી સર્વિસ સમજાય અને મેં કીધું કે અમે પહેલા પૈસા લઈએ. તો તમને શું વિચાર આવ્યો હતો? નહીં, યુઝ્યુઅલી કેવું છે, આજે તમે મને જે પૈસાની વાત કરી એ બ્રોકરેજ નથી, એ તમારો સર્વિસ ચાર્જ છે. તો સર્વિસ ચાર્જ કોઈ બી જગ્યાએ તમે સર્વિસ પરચેસ કરો તો તમારે એનો ફર્સ્ટ ઓફ ચાર્જીસ તો પે કરવો જ પડે. એના પછી તમને સર્વિસ આપવાનું ચાલુ કરે કોઈ બી જગ્યાએ. જો તમે અમારી સર્વિસ ઓફ કરી તો તમને સર્વિસ કેવી રીતે લાગી? નહીં, સર્વિસ સારી છે સર, અને તમારા સ્ટાફ બી સારો એવો કોઓપરેટિવ છે. એકચ્યુઅલી નહીં માનીએ કે જે 15 દિવસની અંદર જ્યારે મારે પહેલી લીડ આવી, પહેલી જ લીડમાં કસ્ટમર જોડે તમે મને ડીલ ક્લોઝ કરાવી આપી. જો ગુજરાતની અંદર કોઈને પ્રોપર્ટી વેચવી હોય કે લેવી હોય તો એ ક્લિયરન્સનો સંપર્ક કરી શકાય? ડેફિનેટલી ડેમ સર કરાય. બિકોઝ આજે જ્યારે તમે માર્કેટમાં કોઈ અધર ઓપ્શનમાં પ્રોપર્ટી સેલ કરવા માટે મૂકો તો ત્યાં રિઝલ્ટ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. બટ તમે જે 3 મહિનાની જે સર્વિસનો જે પ્લાન આપો છો, બટ રિઝલ્ટ એવું છે કે એમાં તમારે કેવું છે કે આજે જે બી ઇન્ક્વાયરી તમારે જનરેટ કરો છો એ તમે ત્યાંથી મને ફિલ્ટર કરીને આપો છો કે જે માણસ બાયર છે એ જ મને અપ્રોચ કરશે. તો નેગેટિવ જે ઇન્ક્વાયરી હોય એ બધી મારા સુધી પહોંચતી નથી. પ્લસ જે બાયર પરચેસ કરવાવાળા જે માણસ છે એ જ ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરે છે. તો એના થકી મને રિઝલ્ટ સારું મળે. તો તમે શું કહેવા માંગશો કે લોકોને કે ક્લિયરન્સની સર્વિસ લેવાય છે નહીં લેવાય? 100% ક્લિયર ડીલ્સની સર્વિસ લેવાય. જો તમારે પ્રોપર્ટી જલ્દી સેલ કરવી છે તો ડેમ શ્યોર તમે ક્લિયર ડીલ્સનો સંપર્ક કરો. થેન્ક યુ.